પછી તારા મિત્રો આપણે કુંભણ ગામે આજે ત્રીજો પોઈન્ટ આપ્યો છે. તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. સાથે આપણું નામ આપણે ઉકાભાઈ વિહાભાઈ રબારી. અહીંયા પોઈન્ટ આપ્યો છે. પહેલું પડશે 45 થી 60 ફૂટ, 100 ફૂટની અંદર પહેલું પડશે. બીજું પાણી છે આપણે 450 થી 550, બહુ સારામાં સારું પાણી બતાવે આપણને. પછી લગભગ આપણો અંદાજ એમ બોલે કે 7.5 થી 10 કે 15 મોટરનું પાણી થઈ જાય. લગભગ આપણે 550 પાણી બહુ સારામાં સારું લાગી જાય છે. એવો અનુભવ છે આપણે. આડવડ બધી લોતો લઈ લઈએ. આવું પેલું પાણી બતાવો. પાણી બતાવે. 550 પાલટીમાં જોવા જઈએ ને સિટીમાં આ લાકડા ક્યાં ગોતવા જવું. આવું મોઢા પર રાખશે એવું. સારું પડશે. ઊંડું નું અહીં પછી નિશાન કરી નાખવા. પ્રસાદ મૂકી દો 5 સમજ ઉપર રહી જાઓ. દાદા કહી જાઓ થોડા કોરા. તમે આવ્યા બરો. ગામ કુંભણ, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. ઉકાભાઈ વિહાભાઈ રબારીની વાડીએ ડાર જોવામાં આવેલો હતો. મુકેશભાઈએ જોયો હતો 30 ફૂટે વીવડો અને 100 ફૂટે સારામાં સારું પાણી આવી ગયેલું છે. કેમ આમ પેસર ગયો પેસર. હા સીતારામ મિત્રો, મુકેશભાઈ વાઘેલે ડાર જોયેલ કુંભણ ગામે. ગાડી બંધ થયા બાદ 1 કલાક મિત્રો રેલિંગ પાણી 1 કલાક આ પ્રેશરવાળું પાણી આવેલ છે. એટલે મુકેશભાઈ વાઘેલાનું બહુ સારામાં સારું રિઝલ્ટ છે મિત્રો. મુકેશભાઈ વાઘેલા પર ડાર જોવાડો. આવા સારા એવા રિઝલ્ટ મુકેશભાઈ વાઘેલા આપે છે. જય માતાજી, જય ઠાકર.